જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે મગનું રસાવાળું શાક બનાવવાના છીએ। તો સૌથી પહેલા તો જે મીડિયમ સાઇઝની વાટકી આવે છે એ ભરીને મેં અહીંયા મગને લઈ લીધા છે, તમે જોઈ શકો છો। તો રેસીપી બહુ જ મસ્ત બનવાની છે, તો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। તો આપણે મગને લઈ લીધા છે અને હવે આપણે મગને બીજા વાટકામાં ટ્રાન્સફર કરી દઈશું અને સારી રીતે ચેક કરી લઈશું, કેમ કે અમુક વખત મગમાં નાના નાના જે કાંકરાઓ હોય છે, પથ્થર એ પણ આવતા હોય છે, એટલા માટે આપણે પહેલા ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો। જો તમે અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આપણે મગને પહેલા સારી રીતે સાફ કરી દેવાના છે અને ડબ્બાને તો પાછું આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે। તો જો કંઈક આપણે એવા મગ છે અને હવે આપણે મગને જો આમાંથી પથ્થર નીકળ્યો છે નાનકડો, એટલે સોજાળી દેવાના। પછી આપણે 2 થી 3 પાણીએ મગને સારી રીતે સાફ કરી દઈશું, મતલબ કે ધોઈ દઈશું, તો જેથી એમાં બગડેલા મગ હોય એ તરીને ઉપર આવી જાય અને ચોખ્ખા ચોખ્ખા મગ નીચે જ રહે। તો અમે 2 પાણીએ મગને સારી રીતે સાફ કરી દીધા છે, તમે જોઈ શકો છો। પછી ચૂલા ઉપર આગ કરીને તપેલીને ઉપર મૂકી દીધી છે અને આજે આપણે ચૂલા ઉપર જ મગનું શાક બનાવવાના છીએ। પછી મેં અહીંયા 2 લોટા જેટલું તપેલીની અંદર પાણી એડ કરી દીધું છે અને પાણી થોડું ગરમ થઈ જાય એટલે પછી આપણે મગને એડ કરી દેવાના છે। જો અડકવું તો પાછું પડે, નહીતર મગને પાકતા તો વાર જ થાય છે। અલા જો આપણે મગ પલાળી દીધા છે, હરિયાળી જવો ખાલી તમે। પછી આપણે ફૂંક મારી મારીને આગ બાળતા હતા, કેમ કે પાછા વરસાદી વાતાવરણ હોય છે એટલે બળીતા બી ના હોય છે, એના માટે ફૂંક મારીએ તો આવે એમ કે। તો ફાઇનલી આપણી આગ ફૂંક મારતા ઘણી મશક્કતોના પછી બળી ગઈ હતી આપણી આગ, અને હવે આપણે એની અંદર મગને પણ એડ કરી દેવાના છે। મેં અહીંયા પલાળેલા જે મગ હતા એને પાણીની અંદર એડ કરી દીધા છે જો, અને હવે આને ઢાંકીને 15 થી 17 મિનિટ સુધી સારી રીતે પાકવા દઈશું। જો 10 મિનિટ પછી જોયું તો હજુ તો મગ કાચા જ હતા, કેમ કે મગને પાકતા ઘણી વાર થઈ હતી એકચુઅલમાં। પછી આપણે ફરીથી ઢાંકીને મૂકી દીધું અને અહીંયા આપણે લસણની કળીને સારી રીતે એની પેસ્ટ બનાવી દીધી છે, કેમ કે મગના અને કારેલાના શાકમાં લસણની નીડ વધારે હોય છે, એટલે અમે ખાસા લસણ લીધા છે। તો આપણે અહીંયા લસણની પેસ્ટ બનાવી દીધી છે અને આટલામાં આપણા મગ પણ સારી રીતે પાકીને તૈયાર થઈ ગયા હતા, તમે જોઈ શકો છો। બધું જ પાણી બળી ગયું છે અને મગ સારી રીતે બફાઈ ગયા છે। જો બાફેલા મગનું શાક બનાવીએ તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે તોરડાને નીચે ઉતારી દીધું છે અને સારી રીતે પાણીને નીચોડીને આપણે મગને વાટકામાં લઈ લઈશું, ટ્રાન્સફર કરી દઈશું। તો એ આપણે મગને લઈ લીધા છે। જોવું જો તમે જોઈ શકો છો કે આપણા મગ એકદમ બફાઈને તૈયાર થઈ ગયા છે। જોવું તો હવે આપણે તેનું શાક બનાવવાના છીએ। તો એના માટે સૌથી પહેલા આપણે આને ગરમ કરી દીધું છે। આપણે એના એ જ તપેલામાં મગનું શાક બનાવવાના છીએ। એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું એની અંદર તેલ એડ કરી દીધું છે। તો એના માટે મેં 2 ચમચી જેટલું આની અંદર તેલ એડ કરી દીધું છે અને મેં તપેલું એના માટે નથી ધોયું, કેમ કે મગવાળું છે તો કંઈ બગડેલું હતું નહીં, અને ફરીથી ધોઈએ તો પાણીને સુકાતા વાર થાય, એટલે પછી આપણે આ ચૂલા ઉપર બનાવતા હોઈએ તો મારી દાદી તો હોય તો મને ડર નથી લાગતો। બાકી જો આગ થઈ જાય એટલા માટે મેં ચેક કરવા પહેલાંથી જ એની અંદર જીરું એડ કરી દીધું હતું। પછી જ્યારે તેલ ગરમ થઈ ગયું એટલે પછી મેં ક્વોન્ટિટી મુજબ તેલને જીરું એડ કરી દીધું છે, અને પછી એમાં લસણની પેસ્ટને પણ એડ કરી દીધી છે અને ફ્રાય થવા દીધી છે। જુઓ
હવે આને આપણે સારી રીતે હલાવીને એમાં મગને પણ એડ કરી દઈશું. આગ બાળતા બાળતા મારા મોં ઉપર પણ થોડું પત્તું એડ્યું એટલે થોડું એ પણ ઠંડો નહીં. પછી મેં બળી કેમ કે નહીંતર દાજતું હતું એટલે મેં એની અંદર થોડુંક પાણી એડ કરી દીધું છે અને પછી એને સારી રીતે હલાવી દીધું છે. જો પછી આને સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે એની અંદર હલાવીને મસાલાઓને પણ એડ કરી દઈશું. અવાજ બગડ્યો છે થોડો, સોરી, કેમ કે માઇકની જે બેટરી હતી એ પૂરી થઈ ગઈ હતી. એટલે પછી આપણે 1 ચમચી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને એને સારી રીતે હલાવી દઈશું. તપેલું થોડું ડગમગતું હતું કેમ કે એના જે આંગળાઓ હતા સગડીના આ બંને એ થોડા તૂટી ગયા છે એટલા માટે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. એક હાથે કેમેરો પકડવો અને એક હાથે હલાવવું એ બંને સાથે નહોતા થતા. આપણી પાસે એક સ્ટેન્ડ તો છે આ, પણ તે આગના કારણે સારી રીતે સેટ નહોતું થતું એટલે આપણે હાથનો જ ઉપયોગ કર્યો. તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને એના અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અને મગનું ને એવું જે બાફવાનું અને કરવાનું શાક હોય છે એ તો આપણે ચૂલા ઉપર કરીએ તો સારું રહે, કેમ કે એમાં આગની વધારે જરૂર પડે અને ગેસ ઉપર જે જલ્દીથી થઈ ન શકે. હવે આપણે આને 5 થી 7 મિનિટ સુધી ફરી પાકવા દઈશું અને પછી તમે જોશો તો આપણું શાક બનીને એકદમ થઈ ગયું છે તૈયાર. જોવો, રસાવાળું મગનું શાક એકદમ તૈયાર છે. અને હવે આને હવે આપણે નીચે ઉતારી દઈશું. જોવો, મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોવો છે ને, મસ્ત મજાનું પાકી પણ ગયું છે. તો હવે આને આપણે નીચે ઉતારી દઈએ છીએ અને બીજી તપેલીમાં ટ્રાન્સફર કરીને તમને સારી રીતે બતાવીએ છીએ. જો આપણે ગઈ વખતે મગનું કોરું શાક બનાવ્યું હતું, એ બહુ જ તમને પસંદ આવ્યું હતું. તો એના માટે આજે આપણે રસાવાળું શાક પણ બનાવીને ટ્રાય કરી દીધું છે. જોવો, તમે જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું શાક બનીને ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. જો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ઘરે એકવાર આવી રીતે આ શાક તો ટ્રાય કરજો જ, તમને બહુ જ મસ્ત લાગશે. એકવાર બનાવશો તો વારંવાર તમે આ શાકને બનાવશો જ. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય રામ.